फ्रेंड्स गुड मॉर्निंग जय माताजी केम छो आई होप कि आ बधा मजामां हशो अने हूँ पण मजामां छुं। तो स्वागत है मारी चेनल में आजना नवा ब्लॉग में। तो फ्रेंड्स आज है ने सवार में मारे नाई धोईने मस्त एवी गुड मॉर्निंग करी दीधुं छे ने संजो हजू अत्यार लगी नायो नथी। हजू नहावानुं पाणी पण गरम करीने तैयार राख्युं तो एम के आज पवन आवे ने तो ठंडी लागे। रोज नहीं ठंडी लगती, आज थोड़ो पवन लागे छे एम तने तो नहीं लो चिंता नहीं करे। गुड मॉर्निंग जय माताजी जय श्री राम बधा फ्रेंड्स ने અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। अब एक वीडियो में તમે સપોર્ટ કર્યો અને એવો પાછા કરતા રહો એટલે આગળ છોડ દેજો। हां मस्त गरम मारे भाई एम सुने पीવું પડે રોજ તમે સપોર્ટ नहीं કરો। संजू पानी गरम કરી દે મારું પણ એનું પણ એટલે હું તો રાંધી લીધું છે। હજુ શાક બનાવવાનું છે, રોટલી બનાવી દીધી। ચૂલે બનાવવાનું સવારમાં ચૂલો સળગતો હોય ને એટલે ચૂલે જ બનાવવા થાય એટલે હું છે ને ચૂલે બનાવી લીધું। પછી ચૂલો સળગાવવા આળસ આવે નહીં સંજુ। અને છે ને હવે તો મેં છે ને થોડોક નાસ્તો કરી લઉં એટલે છે ને પેલી બાજુ હવે જાઉં છું ફોન ચાર્જિંગમાં રાખતી આવું। અહીંયા જલ્દી થતું નથી, થોડુંક પાવર ઓછો આવે ને એટલે જલ્દી નથી થતું નહીં ચાર્જિંગ, ધીરે ધીરે થાય એટલે છે ને હું ચાર્જિંગમાં તઈ મૂકીને આવું એટલે ફટોફટ ચાર્જિંગ થઈ જાય। અને એ બાજુ કઢી બનાવી છે ને તો કઢી લેવા માટે જાઉં છું હો સંજુ। ચાર્જિંગ ગઈ છું, કઢી લઈ આવું દેવાંશીના ઘરે જઈને। तो तू नाई लेजो। हाँ मैं बेहाई तो बेही जाऊँ नक्की नहीं। मैं बधु काम एम तो करी लीधुं छे, वासन पण घसी नहीं यार राखी दीधो छे कम्प्लीट। तो हेडो फ्रेंड्स हवे चार्जिंग में राखी आऊँ फोन। तो फ्रेंड्स हवे अहींया हूँ कढ़ी लेवा आई थी ने तारथी बटाका छोलीने गई थी अने अत्यारे हवे वेफर बनावीए छे અને કમ્પ્લીટ હવે સુખાત કરવાની હોય કરી લીધી છે। બાકી આની જેમ કરી બનાવીએ છે એમ જ બનાવાય વળી। મીનાબેન ને એમ હવે બનાવી જોઈએ પહેલી વાર, પછી અસલ બનશે એટલે પાછા બનાવશું બટાકા લાઈ લાઈને। कमेंट में कीजो एम ज बनाता हशे ने हो थी जो चार्ज गरम गरम बाफेली से ने એટલે हाँ देखो आटली बधी बनाई से के तो फ्रेंड्स हवे हूँ थोड़ुंक सुखात करवा लागी अने हवे जाऊँ छुं। चार्जिंग पण लई लीधुं, फोन थई गयो छे फूल चार्ज। आ मारो खोडो नाखी दीधो अने हवे पानी जाय छे। हवे मारे पेली साइड धोरियो नींदवा जती रहूं ने આવી રીતના પાણી ચાલુ કરી પછી પાણી ભરવાનું છે આપણે, પછી ભરી લઈએ બપોરિયા। લાવ દાંતેડું કયું લઈ જામ, આ લઈ જામ। તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે જાઉં હું નીંદવા। અને સંજુ આ બાજુ ખાતર નાખીને અને હવે પાણી છોડ્યું છે। કાલે નીંદાઈ ગયું હતું ડુંગળી ને લસણમાં અને અત્યારે પાણી ચાલુ કરી દીધું છે। તો અને અંદર ચૂલાનો રખોડો અને એવું બધું નાખ્યું છે। કાલે આ બધું ગોળી નાખ્યું હતું ને તો સુકાઈ ગયું છે। સંજુ આ રખોડો હોય નાખી દીધો, આમાં ખાતર રખોડો બધું સંજુ નાખી દીધું છે। વેફર ઉખાત કરી દીધી, વેફર ઉખાત કરતી હતી એમ એટલે થોડુંક લેટ થઈ ગયું। પ્લસ હવે ત્યાંથી આવી ગયા છે અને હવે છે ને ખાઈ લઈએ થોડુંક।
આ બાજુ કઢી ને શાક ને રોટલી ને એવું બધું છે, તો ખાઈ લે. છાશ ને એવું બધું છે. અને સંજુ પણ આ બાજુ મોઢું ધોવે છે ખાવા આવવા માટે. તો અહીંયા મસ્ત એવો છાંયો છે ને, તો અહીંયા બેન ખાઈ લઈએ. સંજુ તારમાં કઢી નાખું કે? તો મસ્ત એવી કઢી હું લાવી હતી ને, તે થોડીક વધી હતી, રેવા દીધી. અને રોટલી છે. તો ફ્રેન્ડ્સ હવે ખાઈ લીધું છે અને બેઠા છે શાંતિથી. હવે થોડોક આરામ કરીએ બપોરનો, અને પછી મળીશું હવે સાંજનું કંઈક કામ ને એવું બધું કરશું નહીં સંજુ? સાંજનું હવે શું કામ છે આપણે? પાણી તો મૂકવાનું છે, પણ લાઇટ જતી રહી ને તો હજુ આવતી નથી. એમ જ તો લાઇટ હોય, બલ્બ ફરકતો હોય ને ચાર્જિંગ ને એવું બધું થાય નહીં સંજુ? એવું બધી લાઇટ હોય. સોલર છે ને નાનું, એની આવે, પણ પાણીની મોટરની લાઇટ જતી રહી છે ને, એટલે હવે વાર લાગશે. આવે તો ઠીક, નહીં તો પછી બીજા દિવસ કાલે. આજે ગુરુવાર છે ને, તોય લાઇટ જતી રહી નહીં. મંગળવારે જવાની હોય ને. તો ફ્રેન્ડ્સ આરામ કરીએ થોડી વાર. અને અહીંયા તો કેવું કે કોઈ આવે નહીં, એટલે જાતે જે કામ દેખાય એ કરવાનું અને બેહવાનું હોય ને એવું બધું હોય નહીં. કોઈ આવે નહીં ને એટલે ટેન્શન નહીં હોય. પહેરતાય તો હુવે ને તોય વિચાર આવે કે કોઈક આવી જશે નહીં. સંજુ તો આરામ નહીં કરે, મને કીધું થોડી વાર આરામ કર. તો ફ્રેન્ડ્સ હવે જઈએ છે થોડું કંઈક કામ કરીએ. તો સંજુ આગળ ચાલ્યો અને હું છે ને લોટામાં પાણી પણ ભરીને જાઉં છું, કે સંજુ મને ખટુંબડા તોડી આલે ને તો હું ધોઈને અને ખાઉં એટલા માટે. અને થોડુંક એ બાજુ કંઈક કામ હોય તો કામ કરીએ. વાડમાં ચડી જા ને ઉપર. હે તો સંજુ હવે અહીં રહીને અને ચડે છે પેલી બાજુ. અને હું કે તો ફ્રેન્ડ સંજુ કે તારા માટે આવા બધા નાટારંગ કરવા પડે, પણ ખાવા માટે કરવું પડે. ખોરામ ચાલુ નીચે નાખી દીધું. તો હેન્ડ ઓફ હવે પાડી લઈએ ને પછી બતાવીએ. અહીં કમ્પ્લીટ જલાતું નથી. તો ફ્રેન્ડ્સ હું છે ને ભાજી વીણવા ગઈ હતી, અને ભાજી તુવર મરચાં ધાણા એવું બધું વેણીને લઈને આવી. સંજુ આ પાણી ચાલુ હતું ને સંજુ? લાઈટ મોડા એટલે મોડું ચાલુ કર્યું. હા, અને છે ને વિવેકને નિશાળેથી જલેબી આલે એમ કે નહીં આપવા આવ્યો હતો, તો જલેબી મસ્ત એવી ઘણા દિવસ પછી ખાવા મળી છે. કોને કોને વધારે ભાવે તે કમેન્ટમાં કરીને કહી દેજો. તો સંજુ બહારથી, હું તો અંદર જ હતી તો બહાર જ આપીને જતો રહ્યો, અને હવે ખાય છે. અને આ બાજુ ભાજી ચડે છે, તુવરના દાણા ડુંગળી બધું નાખ્યું છે આજે અલગ. મોટી નહીં જલેબી, ઉત્તરાયણમાં ખાવાની મળી નહીં, અત્યારે ખાઈ લઈ હવે. અને હજુ તો બહાર આમ અજવાળું જ છે, પણ છે ને નવરી હતી ને તો વહેલા હાર બનાવી દઉં. વહેલા ભાજી વેણીને આવી હતી, પેલી બાજુ વેણવા ગઈ હતી. તો મેં ખાઈ લઉં ને, એ તો છે ને હું વાતો કરવા રહીશ ને, સંજુ છે ને ખાઈ જશે. તો ફ્રેન્ડ્સ હવે હું આવી ગઈ છું રાંધીને, અને સંજુ દૂધ લેવા માટે ગયો છે બાઇક પર. અને અમે હવે બધા બેઠા છે, દેવાંશી વિવેક ને બધા. અને દેવાંશી નાસ્તો લઈને આવી છે. મારા માટે નાસ્તો લાવી કે મેં મહેમાન આવી એટલે. પાપડી જલેબી જરીક જોરથી બોલ ને, શું છે? પાપડી જલેબી શું છે? શું ખબર? પાપડી છે, પછી જલેબી છે, એવું બધું છે. બધા બેસી ગયા છે નાસ્તો કરવા, નહીં દેવાંશી? હા. તો હેન્ડ હવે છે ને નાસ્તો કરીએ. દેખો આટલો નાસ્તો છે અમારા 3 જણનો. દેવાંશી ચાલુ કરી દીધું છે, હજી વિવેક બાકી છે. નાસ્તો કરી લઈએ. મીનાબેન રાંધે છે હજુ ત્યાં સુધી. તો
ફ્રેન્ડ સંજુ દૂધ લેવા ગયો હતો તો દૂધ લઈને આવ્યો ને પછી આવીને ફટોફટ જમી લીધું અને પછી બેહવા માટે આવ્યા હતા મીનાબેન ને ઈ. તો ખાસી વાર બેઠા બધા બેહીને વાતો ને બધું કરતા હતા અને વાત કરીને હવે અત્યારે તો વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે ને સંજુ? 10:30 થઈ ગયા અને મેચ જોવા તો થઈ જ જાય. અને હું ક્રિકેટ દેખતી હતી પણ હવે મજા નહીં આવી એ બંધ કરી દીધી. અને સંજુ તો દેખો ઠંડી તો અહીંયા વધારે નથી લાગતી ઓછી લાગે છે ને સંજુ? ઓછી લાગે મસરા ઘેરે. તો એવું છે પ્રાસ. અને દેખો અમે છે ને પતરાની એમ એકદમ પેક રૂમ છે એટલે એમ ઠંડી નહીં લાગે. પછી ગરમી તો ખબર નહીં પણ ઠંડી નથી લાગતી અને એવું બધું છે. તો આજે કંઈક એટલું થોડું ઘણું એવું બધું કામ હતું ને એવું બધું કરતા હતા. અને અમારે હવે આ રીતનું ચાલ્યા રાખશે કામકાજ. હા આવું બધું હવે કામ ચાલુ રાખશે. દૂધ તો ગરમ કરી દીધું ને મેં. નહીં તો પાછી ભૂલી જઈશ. ગરમ કરીને તો થોડું ખુલ્લું રાખવાનું હોય તો પાછું બીજું કામ યાદ આવી જાય ને તો પાછું એ યાદ કરી લો. તો પ્લસ હવે છે ને ઊંઘ આવે છે અને હવે હોઈ જઈએ. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. બીજા દિવસે બ્લોગ આવશે ને સંજુ? અત્યારથી ગુડ નાઇટ કહી દો. તો બાય બાય, જય શ્રી રામ.